બિહારના પરિણામના વલણમાં એનડીએનો દબદબો સ્પષ્ટપણે સામે આવી રહ્યો છે, જેમાં જેડીયુ જનતા દળ યુનાઇટેડ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે। જેડીયુ 75 થી પણ વધારે બેઠકો પર સૌથી આગળ ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટી પણ 70 થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે। આરજેડી 60 થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે। જે આંકડા સામે આવી રહ્યા છે, આંકડામાં મહાગઠબંધનનું વલણમાં સુરસુર્યું થતું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જે મેનિફેસ્ટો, જે વાયદા તેમણે કર્યા હતા, એ વાયદા અહીંયા તેમને ફાયદો કરાવતા હોય તેવું નથી લાગી રહ્યું। ફરી એકવાર બિહારની જનતા નીતિશ સરકારની સાથે હોવાનું લાગી રહ્યું છે, એટલા જ માટે 20 વર્ષથી જે સતત મુખ્યમંત્રી તરીકે બિહારની જનતાના વિશ્વાસ પર ખરા ઉતરી રહ્યા છે, તેમની ઉપર જ ફરી એકવાર વિશ્વાસ મુક્તિ આ બિહારની જનતા ખોબલે ને ખોબલે મત અહીંયા જનતા દળ યુનાઇટેડને જેડીયુને આપવામાં આવ્યા છે, એટલા માટે જ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે જનતા દળ યુનાઇટેડ જેડીયુ પાર્ટી।